નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે સાયબર ક્રાઇમની, અને સાયબર ક્રાઇમ વિશે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે અમદાવાદ શહેરમાં અને સાથે જ અમદાવાદ સિવાયના શહેરોની પણ વાત કરીએ તો ગુજરાતના ઘણા શહેરોમાં સાયબર ક્રાઇમ વધતો જોવા મળી રહ્યો છે। વાત કરીએ જ્યારે સરકાર એક તરફ ડિજિટલાઇઝેશનની વાત કરતી હોય, ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન જોતી હોય અને સાથે જ ડિજિટલ ઇન્ડિયાના નામે તમામ સામાન્ય નાગરિકોને જે તમામ કહી શકાય કે એપ્સને ઉપયોગ કરવા માટેની સલાહો આપતી હોય છે, એટલે કે નેટ બેન્કિંગ, પેટીએમ પેમેન્ટ અને તેની સાથે સાથે તમામ આ એપના માધ્યમથી પેમેન્ટ કરવા માટેની સલાહ આપતી હોય છે। ત્યારે જ્યારે આ જ એપ્સનો ઉપયોગ કરીને એ લોકો પેમેન્ટ કરી રહ્યા હોય કે પછી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે, ત્યારે એમની સાથે જ્યારે છેતરપિંડી થઈ રહી છે, ઓનલાઈન છેતરપિંડીનું પ્રમાણ જ્યારે વધી રહ્યું છે, ત્યારે એ જ ગુનેગારોને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। અમદાવાદમાં સાયબર ફ્રોડમાં ગુમાવેલા 36.39 કરોડમાંથી માત્ર ને માત્ર 14 લાખ જ અત્યાર સુધી લોકોને પરત મળી શક્યા છે। એટલે કે સાયબર ક્રાઇમની ફરિયાદો નથી નોંધાતી એવું પહેલાં આપણને સાંભળવા મળતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક તે વિશેની અવેરનેસ લાવવાના જે પ્રયાસો જોવા મળ્યા તે ક્યાંક સફળ સાબિત થાય। એટલે કે જે ફરિયાદો છે તે ચોપડે તો નોંધાઈ, પરંતુ ત્યાર પછી પણ સાયબર ક્રાઇમ જે ચોપડે નોંધાઈ રહ્યા છે તેમનું જે સોલ્યુશન છે તે લાવવામાં ક્યાંક આપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। એટલે ડિજિટલ ઇન્ડિયાના નામે સરકાર જે પણ મોટા દાવાઓ કરી રહી છે ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે। જો એક તરફ સામાન્ય નાગરિકો ડિજિટલાઇઝેશન તરફ આગળ વધે છે તો એ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરવાના લીધે એમને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે ફેક એપ્સ અને સાથે જ ફેક પ્રોફાઇલ અને જે એનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, તે કહી શકાય છે કે ઘણી બધી એવી વેબસાઇટ છે જે બંધ કરવામાં આવી છે, ફેક પ્રોફાઇલ બંધ કરવામાં આવી છે, પરંતુ છતાં પણ હજી પણ એ જ રીતે સાયબર ગુનાઓ છે તે વધતા જોવા મળી રહ્યા છે। તો અમદાવાદમાં રોજ 60 થી 70 ફરિયાદો નોંધાઈ રહી છે સાયબર ક્રાઇમના ચોપડે, પણ જો સાયબર ક્રાઇમના ચોપડે નોંધાતી આ તમામ જે ફરિયાદો છે એનું સોલ્યુશન નથી મળી રહ્યું, તો તેનું કારણ એક એ પણ છે કે સાયબર ક્રાઇમમાં સ્માર્ટ સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે। તો કયા કારણો છે જેના કારણે આ જે તમામ ગુનાઓ છે તેનું કંઈ સોલ્યુશન નથી મળી રહ્યું, ગુનેગારોને પકડવામાં શા માટે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે અને સાથે જ કઈ રીતે સેફ રહી શકાય છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા સાયબર એક્સપર્ટ્સ જોડાયા છે, રિઝવાન શેખજી અને ખુશ ભટ્ટજી। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। નમસ્કાર। સૌથી પહેલા જ્યારે વાત કરીએ રિઝવાનજી, તો અત્યારે જે પ્રકારે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં 36.39 કરોડમાંથી માત્ર 14 લાખ જ પરત આવ્યા છે, અને સાથે જ તેવું જાણવા મળી રહ્યું છે કે સૌથી વધારે જે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે, કારણ કે અત્યારે જે રીતે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સરકાર જોઈ રહી છે તે જોતા આપણે જોઈ રહ્યા છે કે લોકો ગમે તે જગ્યાએ તમામ જગ્યાઓ પર એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે પેમેન્ટ કરવા માટે, અને વધુમાં વધુ ક્યાંક કહી શકીએ છીએ કે તેના તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે। પરંતુ તેની સામે સૌથી વધારે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે, રોજના 60 થી 70 ફરિયાદો નોંધાઈ રહી છે, અને એની સાથે સાથે જો બીજા ક્રાઇમની વાત કરીએ તો ક્યાંક જે વધુ જોવા મળી રહ્યું છે કે લોકોને અશ્લીલ વિડીયો બતાવીને તેમને બ્લેકમેલ કરવામાં આવે છે। તો આ રીતનું જે પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળ શું કારણો લાગી રહ્યા છે? Okay, so first of all, we have to understand the number of cyber crimes. बहुत ज़्यादा बढ़ रहे हैं, increase हो रहे हैं on daily basis, and the reason for this is not only that cyber criminals are increasing. Yes, they are increasing, लेकिन at the same time, the awareness among people, the basic knowledge of cyber security among people is also very less. आप देखोगे जितने भी अभी कॉमन टाइप्स ऑफ फ्रॉड्स हो रहे हैं, राइट फ्रॉम इलीगल मनी ट्रांसफर टू ओटीपी थेफ्ट, या आप देखिए आपका ईमेल या ईमेल अकाउंट हैकिंग हो गया, और देयर कैन बी इंसिडेंट जहाँ पे someone is blackmailing someone, or a case kind of sextortion and certain other kind of abuse and cyberbullying are happening. All these things are majorly happening. It's not because of the technical expertise of the attacker. ऐसा नहीं है कि वो अटैकर हमेशा एक टॉप नॉच हैकर है तभी वो ये कर पा रहा है, नहीं। वी हैव सीन मेजॉरिटी ऑफ द टाइम द मिस्टेक या गलती जो है वो एंड यूजर की है, एंड उसने खुद से अपना डाटा या तो रिवील किया है, या तो कोई ओटीपी शेयर किया है, या अपना एक्सेस दे दिया है सामने से खुद से, जस्ट ऑन सोशल इंजीनियरिंग छोटा सा परफॉर्म जब करता है अटैकर। सो डेफिनेटली ये क्राइम्स बहुत ज्यादा बढ़ रहे हैं। एट द सेम टाइम वी हैव टू अंडरस्टैंड कैचिंग ईच एंड एवरी क्रिमिनल इज नॉट वेरी इजी। अनलाइक फिजिकल वर्ल्ड एनवायरनमेंट, साइबर वर्ल्ड में कोई भी फिजिकल आपको दिखता नहीं है, देयर इज नो फेस, इट इज जस्ट मैक्सिमम आईपी एड्रेस होता है जो आपके एविडेंस में रिकॉर्ड होता है, जो इन्वेस्टिगेशन में यूज होता है, एंड दैट कैन आल्सो बी हिडन और मेड एनोनिमस। So cybercrime definitely increasing a lot. New types of crimes are coming, and people are getting easy target
at the same time, when we talk about cybercrime investigation में law enforcement departments is upgrading themselves, and upgrading के लिए especially when we talk about Ahmedabad cyber cell, the current DCP IPS Amit Wasawa sir ji has made a very good initiative where they have formed a dedicated cyber task force known as Lok Raksha Dal, and it's a dedicated team which is being trained as an ethical hacker. They are getting trained by private institutions, and few of the trainings is also done by Prestige Info Solutions, where they're upgrading themselves to a level of an ethical hacker and pen testing expert, where they can not only track or trace but also work on various other mitigations issues. And at the same time, ये team की size भी और बढ़ रही है, and slowly but definitely situation is going to improve, and accordingly I feel all other cyber cell department is going to follow this order once this is successful. So थोड़ा सा slow है, but definitely initiative has been taken, and team is getting upgraded, so number of crimes will be reduced, indirectly number of criminals will also decrease. જી કુશ ઇસી કે સાથ અત્યારે જે રીતે આપણે વાત કરી રહ્યા છે ડિજિટલ ઇન્ડિયા માટેની જે વાત કરવામાં આવી રહી છે તેની સામે જે પ્રકારે જે કારણો સામે આવી રહ્યા છે તેમાં અસંખ્ય કારણો પણ સામે આવી રહ્યા છે ત્યારે કુશ આપની પાસેથી જાણવા માંગીશું કે ખરેખર આ જે હેકિંગ થતી હોય છે કે પછી જે રીતે આ ઓનલાઈન પેમેન્ટ જ્યારે કરવામાં આવતું હોય છે તો એમની સાથે જે રીતના ફ્રોડ વધી રહ્યા છે તે કઈ રીતે ટેકનિકલી થઈ રહ્યા છે જેથી કરીને લોકો તેના વિશે સાવચેતી રાખી શકે. યસ, તો આમાં આપણે એટલું જ કહીશું કે હું લાઈક રિઝવાનભાઈ સાથે સહેમત કરું છું કે આ જેટલા બી ફ્રોડ થઈ રહ્યા છે, જેટલા બી અટેક્સ થઈ રહ્યા છે, રાઈટ, એ ખાલી યુઝર અવેરનેસના અભાવના કારણે થઈ રહ્યા છે, રાઈટ. જો યુઝર અવેર હશે ને તો આ વસ્તુ પોસિબલ નથી. તો હું એ લોકોને હેકર બી નહીં કહું જે લોકો ક્રાઇમ કરી રહ્યા છે, એ લોકો એક સ્કેમર છે જે લોકો ટ્રિકના માધ્યમથી અથવા તમને કોઈ બી ફિશિંગ લિંક મોકલશે અથવા તમને તમારો ઓટીપી તમારી પાસેથી લઈ લેશે, રાઈટ, એક્ટિંગ કે એ લોકો બેંકના કર્મચારીઓ છે. પણ જો યુઝર અવેર હશે ને તો આ વસ્તુ પોસિબલ નહીં થાય. અને રહી વાત ટ્રેસિંગ કરવાની, તો આ એક બહુ મોટી ચેઇન છે, રાઈટ. સો ઇવન આપણો ખાલી એક પોલીસની ટીમ જે ગુજરાતમાં છે અને આઉટ ઓફ સ્ટેટ થી આ એટેક ટ્રાયલ થઈ રહ્યા છે, રાઈટ. ઇવન આપણી જે ટીમ છે પોલીસની ઇન્વેસ્ટિગેશનમાં એ પ્લેસ પર બી પહોંચે છે તો એમને ખબર પડે છે કે જે અકાઉન્ટમાં પૈસા આવ્યા છે ને એ નામનો કોઈ શખ્સ જ નથી, તો એમના ફેક બેંક અકાઉન્ટ બી છે. તો આ બહુ જ મોટી ચેઇન છે. સો બેસ્ટ વસ્તુ એ જ છે કે યુઝર જો અવેર હશે ને તો એના પૈસા કે એ વિક્ટીમ નહીં બને. જે રીતના હેકિંગ વધતી જોવા મળી રહી છે તેની પાછળ ક્યાંક એ પ્રકારના કારણો જાણવા મળતા હોય છે કે જે તે ગુનેગારો છે તે ક્યાંક વધુ સ્માર્ટ જોવા મળી રહ્યા છે. જે પણ આપણા સાયબર એક્સપર્ટ છે કે પછી જે પણ અધિકારીઓ છે તેનાથી પણ વધુ સ્માર્ટ એ લોકો જોવા મળી રહ્યા છે. ટેકનિકલી જે બધું કરવામાં આવે છે એની સાથે જે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ બીજાના સરનામા પરથી ઉપયોગ કરવામાં આવે છે જેમાં જે એડ્રેસ હોય છે તે ખોટું હોય છે, જ્યારે કે મોબાઈલ ફોનને આધાર લિંક કરી દેવામાં આવ્યું છે. આધારના કોઈ પણ પુરાવા વગર હવે સિમ કાર્ડ નથી મળતા, છતાં પણ આવું કેમ બની રહ્યું છે? ખુશ. હા, આ એટલા માટે બની રહ્યું છે કે હું તમને ખાલી 2 થી 3 એક્ઝામ્પલ આપીશ. તો અટેકર શું કરતા હોય છે તમને કહું કે આમાં તમે જો તમારો ઓટીપી કોઈને ના આપો ને તો તમારા ખાતામાંથી અટેકર પૈસા ના ઉપાડી શકે, રાઈટ. આપણી સિક્યોરિટી લાઈક બેન્કિંગ લઈ લો કે કોઈ બી લેવલ લઈ લો, એ લેવલે પરફેક્ટ છે. પણ આમાં યુઝર ક્યારે પૈસા ગુમાવતો હોય છે. ફોર એક્ઝામ્પલ, એને શું વસ્તુ ના કરવી જોઈએ હું તમને સમજાવીશ કે સૌથી પહેલા કોઈ બી પબ્લિક વાઈફાઈ છે કે પબ્લિક પ્લેસ છે તેના થ્રુ તમે નેટ બેન્કિંગ નો ઉપયોગ ના કરશો. એનાથી શું થાય છે કે પબ્લિક વાઈફાઈમાં બહુ બધા ચાન્સીસ છે કે તમારી જે બી લોગિન ડિટેલ્સ છે લાઈક કી લોગર ઇન્સર્ટ કરીને કે પછી પબ્લિક વાઈફાઈમાં હું તમારી વસ્તુઓ જોઈ શકું છું એઝ એન અટેકર. સેકન્ડ, તમે કોઈને બી ઓટીપી ના આપશો. જો તમે ઓટીપી નહીં આપો ને તો તમારા પૈસામાંથી તમારા ખાતામાંથી એક બી પૈસા જવાની શક્યતા નથી રહેતી. અને થર્ડ, કે કોઈ બી તમને કોઈ બી લિંક મોકલે છે ને અનઓથોરાઇઝ લિંક્સ, તો તમે એની પર ક્લિક ના કરો અથવા પ્લે સ્ટોર સિવાયની કોઈ બી એપ્લિકેશનમાં તમારી પેમેન્ટ ડિટેલ્સ ના નાખો, તો આ બનાવ નહીં બની શકે. જી ચોક્કસથી રિઝવાન, અહીંયા એ સાથે જ જે વાત કરવામાં આવે કે ફિશિંગ લિંકનો જે ડેટા છે તે મેળવીને તેને બ્લોક કરી શકે તેવી તાલીમ પણ આપવામાં આવી છે. તો એની સાથે ફિશિંગ લિંકનું જે રિવર્સ એન્જિનિયરિંગ કરવામાં આવે છે એ પણ કરીને સાયબર ફ્રોડ થતા અટકાવવાની કામગીરી કરવામાં આવી છે, છતાં પણ નથી અટકી શકતા. રિઝવાનજી, શું કહેશો આ બાબત પર? ओके, सो एक बेसिक साइबर हाइजीन पॉलिसी हर किसी को फॉलो करनी चाहिए, especially if we talk about some of the very common types of crime. Phishing is one of those.
Just to have a basic countermeasure for our users who are watching this, एक छोटा सा cyber hygiene steps अगर हम सीख लें, just remember, phishing is basically a similar looking login page जहाँ पे आप अपना यूजर आईडी पासवर्ड एंटर करते हो तो वो हैकर के पास चला जाता है. So very very basic countermeasure is always cross verify the domain name URL whenever you are entering your username password. आप देखिए आप username password कहाँ पे टाइप कर रहे हैं. एक very simple example लेता हूँ. One of the very reputed bank of India is ICICIbank.com. Hacker can have a fake domain name which would look something like ICICICbank.com. Extra C added है उसमें, which may go unnoticed, and if you enter your username password over there, you may end up losing it. बट जो नॉर्मली लोग ये छोटी छोटी बातें नोटिस नहीं करते हैं, वो इसी तरह से क्या जैसे कि आपने कहा छोटा सा वर्ड अगर ऐड कर दिया जाता है उसका ध्यान नहीं रखा जाता है और फिर वहां पर लॉग इन किया जाता है, तब हम कह सकते हैं कि इस तरह का क्राइम वहां पर ज्यादा हो सकता है. Absolutely. And apart from this, like ये एक छोटी सी स्टेप मैंने बताई, and if you are just keeping an eye, हाँ जहाँ पे भी हम credentials enter कर रहे हैं we are secure, definitely we will be safe from phishing kind of attacks. ऐसे और भी different types of crimes and छोटे छोटे counter measure है. So at the end the solution is basic awareness. Once the awareness is created among the mass people, definitely ये सारे major attacks कहीं ना कहीं एक हद तक limit में या restrictions में ला सकते हैं. And इसकी responsibility somewhere down the line, it's not just the responsibility of the government or the management, but somewhere down the line people also have to take their initiative themselves. Self learning भी करना है. And आप देखोगे almost every bank, every payment gateway provides the awareness email या तो एक awareness campaign कहीं ना कहीं सबका चलता है. So if you just follow those basic countermeasures, definitely we will be safe from all these kind of cyber attacks. जी 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 खुश, हम प्रैक्टिकली आपसे भी जानना चाहेंगे कि किस तरह से जो लोग हैं उन्हें ध्यान रखना चाहिए और क्या ध्यान नहीं रखते हैं. इस वजह से प्रोफाइल भी हैक होती है, इस वजह से उनका जो भी डेटा है वो भी हैक होता है. तो कुछ हम प्रैक्टिकली जानना चाहेंगे. यस, सो सबसे पहले तो मैं 2-3 पॉइंट्स शेयर करना चाहूंगा. ठीक है, तो हमारे जो यूजर है, ठीक है, वो इतने लेवल पे अवेयर नहीं है. सो यूजर्स को क्या करना चाहिए कि 2 स्टेप ऑथेंटिकेशन ऑलवेज रखना चाहिए. द सेकंड फैक्टर ऑफ ऑथेंटिकेशन क्या करेगा कि इवन इफ आपका जो पासवर्ड है, ठीक है, वो कहीं और लीक हो जाता है या फिर आप किसी से शेयर कर देते हो, तो वो लॉग इन नहीं कर पाएगा सिर्फ पासवर्ड से, अगर आपके पास सेकंड फैक्टर ऑफ ऑथेंटिकेशन होगा जो आपके फोन में होगा. ठीक है, उसके अलावा क्या होगा कि आप यूजर्स को एक ही पासवर्ड है ना 10 अलग अलग प्लेटफॉर्म पे यूज नहीं करना चाहिए. ठीक है, सारे प्लेटफॉर्म के लिए अलग पासवर्ड होना चाहिए और एवरी 3 मंथ्स आपका जो पासवर्ड है वो चेंज होते रहना चाहिए. तो मैं आपको एक एग्जांपल देना चाहूंगा, लाइव एग्जांपल, जहां से यूजर पता कर पाएगा कि उसका आईडी और पासवर्ड कॉम्प्रोमाइज हुआ है कि नहीं है. ठीक है, सो मेरी जो स्क्रीन है वहां पे आप देख सकते हो एक वेबसाइट है कॉल्ड haveibeenpawned.com. सो बेसिकली ये लोग क्या करते हैं, जितने भी डेटा हमारे ब्रीच होते हैं ना, तो वो लोग डार्क वेब पे सेलिंग के लिए रखते हैं. ठीक है, अटैकर्स है के हैकर्स है. सो ये लोग ये सारे जो डेटा है वो कलेक्ट करते हैं और हमें बताते हैं कि हमारा आईडी और पासवर्ड ब्रीच हुआ है कि नहीं हुआ है. ठीक है, तो मैं एज एन एग्जांपल मेरा खुद का ईमेल आईडी डालूंगा एंड जस्ट टू चेक कि मेरा ईमेल आईडी और पासवर्ड हैक हुआ है कि नहीं. सो जैसे ही मैंने एंटर किया, सो दिस साइट विल टेल मी दैट मेरा जो पासवर्ड है वो हैक हुआ था और कब हुआ था वो भी बता देगा. सो इन 2018 डबस्मैश करके कोई एप्लीकेशन था जहां पे मैंने मेरा आईडी और पासवर्ड डाला था और ये पूरा एप्लीकेशन जब हैक हुआ था तब मेरा ईमेल आईडी, मेरा लोकेशन, मेरा पासवर्ड, मेरा फोन नंबर, सब कुछ मैंने यहाँ पे लॉस्ट कर दिया है. ठीक है, सो ये सिंपल साइट की मदद से आप खुद भी चेक कर पाओगे और अगर यहाँ पे आपका आईडी शो करता है, ठीक है, तो इमीडिएटली गो एंड चेंज योर पासवर्ड और हमेशा एक सेकंड फैक्टर ऑफ ऑथेंटिकेशन भी यूज करो. अब फॉर एग्जांपल मैं यही पासवर्ड अगर मेरे बैंकिंग एप्लीकेशन या फिर अलग अलग फेसबुक, इंस्टाग्राम पे यूज करता हूँ तो आई एम डेफिनेटली वल्नरेबल टू ऑल ऑफ दिस एप्लीकेशंस, राइट? सो ऑलवेज ट्राई टू यूज डिफरेंट પાસવર્ડ્સ ફોર ડિફરન્ટ સેટ ઓફ એપ્લિકેશન. એટલે આપણે જાણવું હોય કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કોઈ પણ આપણી આઈડી છે એનો જે એના પાસવર્ડ વિશે આપણે જાણવું હોય તો આપણે ખાલી આ પ્રોફાઇલ પર જઈને અહીંયા આ વેબસાઇટ પર જઈને ખાલી આપણું જે આઈડી છે એ નાખવાનું રહેશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણો પાસવર્ડ ક્યારે બી હેક થયું છે. સો યસ, સો તમે જ્યાં જ્યાં તમારો ઈમેલ આઈડી ને પાસવર્ડ રજીસ્ટર કર્યા હશે, હવે માની લો એ કોઈ બી બ્રીચ થયો હશે, માની લો ડોમિનોઝ નો બ્રીચ છે કે ઝોમેટો નો બ્રીચ છે, તો આમની જોડે બહુ જ બધા બ્રીચીસ ના કલેક્શન છે, રાઈટ? અહીંયા તમે ઇન્ફોર્મેશન બી વાંચી શકો છો. આ રિસેન્ટલી એડેડ બ્રીચ છે
જેમાં ઓડીના બધા અકાઉન્ટ્સ હેક થયા હતા, રાઈટ? તો Okay. એમાં ઓબ્વિયસલી તમારો પાસવર્ડ બી હશે જે તમે લૂઝ કર્યો છે. તો Okay. તમે અહીંયા તમારું ઈમેલ આઈડી ફક્ત નાખીને ચેક કરશો કે હેવ આઈ બીન porn.com ઓર નોટ, તો તમને એ કહી આપશે કે તમારો પાસવર્ડ એની અંદર ઇન્ક્લુડેડ છે કે નહીં. અને જો તમને મળશે તો તમે ડેફિનેટલી તમારો પાસવર્ડ તરત જ બદલી નાખો. જી ચોક્કસથી, એટલે ક્યાંક આ એક બહુ સારી એવી જાણકારી છે જે તમામ વ્યુઅર્સને મળશે, તો એ લોકો પણ આ આઈડિયા લઈ શકે છે ને પછી એમના જો કોઈ પણ પાસવર્ડ હેક થયા છે તો એમને ખબર પડી શકે છે. પણ જો આ વેબસાઇટથી આટલું ઇઝીલી થઈ શકતું હોય તો કહી શકાય છે કે જે તે લોકો જેની પ્રોફાઇલ હેક થતી હોય છે ખુશ, તો એ લોકો કદાચ કાં તો પછી આ જાણકારી એ લોકોની પાસે નથી એટલા માટે એ લોકો વલખા મારતા હોય છે, કે પછી જે રીતે આપણે ફેસબુકની કોઈ ફેક પ્રોફાઇલ બનાવે, કે કાં તો પછી એમનું જે ફેસબુકનો આઈડી છે એ હેક થાય, કાં તો ઇન્સ્ટાગ્રામનું કોઈ પણ આઈડી હેક થઈ જાય છે, તો એના વિશે પણ કોઈ જાણકારી મળી શકે છે કે? સો એના વિશે જાણકારી ના મળી શકે, પણ જો તમે આ વસ્તુ કેવી છે કે જે તમારો ડેટા બ્રીચ થયો છે ને એ જ જાણકારી આની પાસે હશે. હવે માની લો કોઈનું પર્સનલ ફેસબુક અકાઉન્ટ હેક થાય છે, રાઈટ? સો એના માટે એટલા જ સ્ટેપ્સ છે કે તમારો જે પાસવર્ડ છે એની ઉપર જો તમે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન નાખશો, ફોર એક્ઝામ્પલ તમે મારું લોગિન નહીં કરી શકો, ઇવન ઇફ આઈ વિલ શેર યુ માય પાસવર્ડ વિથ યુ, કારણ કે મારું સેકન્ડ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન મારી પાસે એક્ટિવેટેડ છે, જે આ થવાથી રોકશે. તો યુઝરે જો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એક્ટિવેટ કર્યું હશે તો એની જે પ્રોફાઇલ છે એ હેક નહીં થઈ શકે. કારણ કે ઘણા બધા છોકરાઓની જોડે બી થતું હોય છે કે કોઈ ગેમ છે જેમાં પોઈન્ટ્સ છે, તમે લોગિન કરો તો તમને મળશે, અને એ ફિશિંગ લિંક હોય છે એઝ યુઝ્યુઅલ, રાઈટ? સો બહુ બધી મેથડ્સ છે જેનાથી તમે તમારો પાસવર્ડ લૂઝ કરી શકો છો, પણ જો તમે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કે એક એક્સ્ટ્રા લેયર ઓફ સિક્યોરિટી રાખશો તો આ બનાવ નહીં બને તમારી. जी 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 चौकस जी। અને रिजवान जी, यहाँ पर जैसे कि हम बात कर रहे हैं तो ऑनलाइन क्राइम्स की तो बात है, लेकिन इसके अलावा अश्लील वीडियो दिखाए जाते हैं लोगों को और उससे ब्लैकमेल भी किया जाता है, तो वो भी एक अलग क्राइम यहाँ पर चल रहा है, जहाँ पर लोग भरोसा किए बिना या तो किसी से बातचीत की शुरुआत करते हैं, या तो कह सकते हैं कि उनसे बात करके अपना जो डेटा है वो उन्हें प्रोवाइड कर देते हैं, या तो फिर किसी भी ऐसी ईमेल आईडी पर वो क्लिक कर देते हैं या उस वेबसाइट पर वो चले जाते हैं जिस वजह से उनका डेटा उनके पास चला जाता है। तो ऐसी सारी वजह से भी लोग ब्लैकमेल कर रहे हैं लोगों को, तो ऐसे जो क्राइम बढ़ रहे हैं उनके बारे में आपका क्या मानना है? ओके, एक कॉमन मोडस ऑपरेंडी अभी चालू हुआ है सेक्सटॉर्शन की, which is very commonly happening and every day I think 8 to 10 cases are being reported all across India. This is ऐसे केसों की रोज की 20 जितनी अर्जियां आ रही है रिजवान जी। जी, I will just share the statistics with you as well. पहले तो मैं बताऊंगा what is the modus operandi, ये कैसे एक्ट होता है। नॉर्मल एक पर्सन को, कोई भी ह्यूमन बीइंग है, उसको एक व्हाट्सएप वीडियो कॉल आएगा सडनली फ्रॉम एन अननोन नंबर, एंड वी हैव सीन फ्यू ऑफ द केसेस में तो ऐसा हुआ है कि सम फीमेल इज कॉलिंग, एक फीमेल है वो कॉल कर रही है आपको वीडियो कॉल, एंड द पर्सन आंसर्स द कॉल एंड दैट्स इट, आंसर किया कॉल, सामने से कुछ कम्युनिकेशन हुआ, हाय हेलो व्हाट्सोएवर। इवन देयर हैव बीन इंसिडेंट्स जहाँ पे किसी तरह उन्होंने कन्विंस कर लिया फीमेल ने टू द मेल पर्सन हु रिसीव द कॉल कि आप पर्सनल चैट करो, आई वांट टू मेक फ्रेंडशिप विद यू, और समहाउ दे गॉट सम काइंड ऑफ ऑप्शन कंटेंट फ्रॉम देम, एंड भले ही वो नॉर्मल कन्वर्सेशन भी हो, ऑप्शन कन्वर्सेशन ना हो, स्टिल व्हाट इज बीइंग डन इज उस वीडियो कॉल का पूरा वीडियो रिकॉर्डिंग कर लिया जाता है बाय द अटैकर जो कॉलर है, एंड उनके सोशल मीडिया प्रोफाइल पे फेसबुक या इंस्टाग्राम पे जाके उनके फ्रेंड्स को वो वीडियो भेजा जाता है कि सी दिस इज व्हाट दिस पर्सन इज डूइंग, एंड जिसको कॉल गया है उससे फिर रैंसम अमाउंट डिमांड होता है कि आप इतना रुपीज ये अकाउंट में ट्रांसफर पर्टिकुलर वीडियो को वायरल कर दूंगा। सो यहाँ पे पर्सन अननोइंगली वीडियो कॉल उठा भी लिया तो ही मे फॉल विक्टिम टू दिस, राइट? एंड the only countermeasure which I suggest is you have to be very careful, never answer any video call directly from an unknown number, audio is fine, and अगर आप वीडियो आंसर भी करते हो, make sure to disable your camera temporarily, and never ever reveal anything over a video call. It can be your personal data, it can be your credentials, it can be your own photographs, or it can be you yourself. बट रिजवान जी, जब ऐसे फोन कॉल्स और वीडियो कॉल्स आ रहे हैं तो सामने एक नंबर है और एक नंबर होगा, मतलब वहां से एड्रेस, उसकी लोकेशन, सब कुछ पता चल सकता है, लेकिन फिर भी कहीं ना कहीं हम उसमें भी हमारी कोई सक्सेस नहीं देखने मिल रही है लोगों को पकड़ने में, क्योंकि अभी एक ऐसी गैंग भी सक्रिय हुई है, ऐसा कह सकते हैं, क्योंकि ये बहुत से लोगों के साथ हो रहा है।
आई विल टेल यू, इन्वेस्टिगेशन में बहुत सारे नंबर्स हमारे पास आते हैं, एंड द इमीडिएट स्टेप व्हाट साइबर क्राइम इज डूइंग इज विद इन नो टाइम उस नंबर का केवाईसी इंफॉर्मेशन, बेसिकली आईडी कार्ड और जिस नाम पे वो रजिस्टर्ड है, एज वेल एज द लेकिन वो भी लास्ट थिंग फेक होता है। लोकेशन। द मेन थिंग इज दैट यस, कि दिस वो इज भी फेक होता है, जो एड्रेस होता है वो भी गलत होता है, किसी और के नाम से मोबाइल फोन लिया होता है, सिम कार्ड लिया हुआ होता है। दिस इस इज वजह द से जैसा कि पुलिस ब्यूटी अभी बता रही है कि वो ये सारे रीजंस दे रही है कि हम क्यों नहीं पकड़ पाते। Very true. So this is what the beauty for cyber criminals is कि anonymity over the internet is easily maintained, and कहीं ना कहीं यही चीज restrictions में आ जाती है, and इसको one level above जाके इन लोगों को ट्रैक करने के लिए such an initiative has been taken. The thing which I am talking about, लोक रक्षा दल of Ahmedabad cyber cell and बाकी जो initiative हो रहे हैं, इस तरीके के केसेस में भी कैसे इनको ट्रैक किया जा सके with an advanced level of technology and tracking tracing by performing both defensive and offensive way of investigation. So this is what the जी team is getting updated into. जी Current जी time, जी जी yes. ખુશ જી ખુશ બીજી એક અન્ય મહત્વની બાબત એ પણ છે કે જે આવા જેટલા પણ ગુનેગારો છે એ લોકો મોસ્ટલી છે ગુજરાતની બહાર બેસીને બધું જ કરી રહ્યા છે, ગુજરાતની બહાર બેસીને અહીંયાના લોકોના ડેટાને કરેક્ટ. હેક કરે છે, એટલે અહીંયાની જે પણ પોલીસ કે જે પણ અધિકારીઓ છે સાયબર ક્રાઇમમાં જોડાયેલા એ લોકોનું પ્રોપર એડ્રેસ નથી મેળવી શકતા, મેળવી શકે છે તો લેટ થઈ જાય છે, ત્યાં સુધી એ લોકો પોતાની રીતે, કારણ કે એ લોકો વધારે સ્માર્ટ છે અહીંયા એવું પણ જોવા મળી રહ્યું છે, એટલા માટે પણ કદાચ એ લોકો સુધી આપણે પહોંચી નથી શકતા। જી ખુશ આઈ થિંક એ લોકો વધારે સ્માર્ટ છે કરતા અગેન આપણા જો યુઝર અવેર હશે ને તો 80% સુધીના ક્રાઇમ થઈ જ નહીં શકે, રાઈટ? સો જેમ આપણે અનનોન વિડીયો કોલ આન્સર ના કરવો જોઈએ, રાઈટ? અને આમાં કેવું છે કે તમને તો 20 કેસીસ પર ડે ની તો માહિતી છે, બીકોઝ એટલા પોલીસ કમ્પ્લેન રજીસ્ટર્ડ થાય છે। આનાથી આઈ ગેસ 80 to 100 કેસીસ રોજના થાય છે, જે લોકો હિંમત નથી કરી શકતા કે કમ્પ્લેન કરે પોલીસ સ્ટેશનમાં જઈને। સો પણ આના અહીંયા માટે અહીંયા આપણી એ તો ચલો આપણે લોકો લોકો અહીંયા અવેર રહે એ વાત તો સાચી છે, પણ જ્યારે એવું કંઈક બની જાય છે પછી પણ આપણે એનું સોલ્યુશન નથી લાવી શકતા। જે રીતે મેં હમણાં જ રિઝવાનજીને પણ કહ્યું કે ફિશિંગ લિંકનું જે રિવર્સ એન્જિનિયરિંગ કરીને સાયબર ફ્રોડ અટકાવવાની કામગીરી કરવામાં આવી છે એ પણ કેમ સક્સેસ નથી જોવા મળી રહી। સો આમાં કેવું હોય છે કે કોઈ બી નવો એટેક આવે ને તો એટલીસ્ટ 2 to 3 months જતા હોય છે પોલીસને બી ટ્રેન થતા, રાઈટ? કારણ કે એ લોકો નવી ટેકનિક લઈને આવતા હોય છે એવરી ટાઈમ। સો આપણા પોલીસ ડેફિનેટલી ટ્રેન થઈ રહ્યા છે, અને એની પાછળ માની લો કે આમાં કેવું છે કે બહુ મોટું નેટવર્ક છે। માની લો એકાદ કે બે સાયબર ક્રિમિનલ પકડી બી લીધા તો એમાં 2 to 3 months જતા રહેતા હોય છે, રાઈટ? આખું ટ્રેલ, ઇવન તમારી ઇન્ફોર્મેશન કાઢતી વખતે કે આઈપી એડ્રેસ ટ્રેસ કરીને એટલીસ્ટ 2 to 3 months લાગતા હોય છે। પણ આ લોકો એટલી બધી મેજોરિટીમાં હોય છે અને ગ્રુપમાં કામ થતું હોય છે કે આ કામ નહીં અટકાઈ શકાય। માની લો તમે એક ક્રિમિનલને પકડી લીધો, પણ આ વસ્તુ એક જણ નથી કરતું, આખું નેટવર્ક છે। તો તમારે અલગ અલગ લોકેશન્સ પર જઈને અલગ અલગ લોકોને પકડાવવા પડશે, ત્યાં સુધી નવા નવા ક્રાઇમ તો થતા જ રહેશે। સો ધેટ ઇઝ ધ રીઝન કે જો આપણે અવેર હોઈશું ને તો નહીં તો આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા જાય, નહીં તો આપણી જોડે આવો કોઈ બનાવ બનશે। ધીસ ઇઝ ધી બેસ્ટ ચોક્કસથી તો સોલ્યુશન આપણે તો અત્યારે। અવેર રહેવાની જરૂરિયાત છે, પરંતુ રિઝવાન એ સિવાય જ્યારે વાત છે અહીંયા થર્ડ પાર્ટીના નામથી, એક તો સિમ કાર્ડની વાત કરીને, બીજું એવું પણ પોલીસ કહે છે કે ઈમેલ આઈડી અને આઈપી લોગિનના આધારે પણ હવે એ લોકો ની જે જાણકારી છે તે નથી મળતી, લોકેશન નથી મળતા। જો ઈમેલ આઈડી નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય તો ઈમેલ આઈડી જે એમની પાસે હોય છે કે લોગિન આઈપી જે એમની પાસે હોય છે એના પરથી પણ એ લોકો એમને નથી પકડી શકતા। રિઝવાનજી, તો એમાં શું કરી શકાય છે? Okay, so advanced level of investigation methods include lot of other things, जिसमें offensive mode of investigation भी करते हैं। Just to share few of the info in the detail, very sensitive, very confidential, but example, whenever you open even a website like google.com, आप google.com open करो तो आपके left bottom में India लिख के आएगा, because you are sitting in India and Google is recording your IP address. So in this way, every website, every application records the IP. And even if someone is using proxy behind it, cookie नाम की एक चीज होती है, whenever you open website or application, cookie is inserted in your system. So क्या रिजवान जी, अभी खुश जी के पास लैपटॉप है जिसकी स्क्रीन यहाँ पर शेयर हो सकती है, तो क्या हम ये देख सकते हैं अभी? आप जो बोले वो खुश जी प्रैक्टिकली बता सकते हैं my क्या? screen very quickly, if you can make me the host, I will just share Sure, it. I'll just stop sharing. क्योंकि हाँ, खुश की स्क्रीन यहाँ पर शेयर हो सकती है, तो आप अगर इसे दिखा My सकें screen is being ऑनलाइन। shared. I can display on my screen. मैं आपको दिखा देता हूँ. I share my Yes. screen with you. Okay, I hope my screen is visible. जी Okay, fine. So I am just opening google.com website on my computer system. And आप देखोगे Google तो open होगा, लेकिन left bottom में यहाँ पे India लिख के आ रहा है. Now how Google knows I am in India right now? It's because
जैसे ही मैंने गूगल ओपन किया है, गूगल हैज रिकॉर्डेड माय आईपी एड्रेस फ्रॉम विच आई एम कनेक्टेड टू इंटरनेट. So any website like whatismyipaddress.com पे अगर मैं जाऊंगा तो I can see my IP address is currently this and मेरा ISP, लोकेशन, सिटी, स्टेट सब कुछ आ रहा है. ये इंफॉर्मेशन गूगल ने रिकॉर्ड किया एंड गूगल ने देखा एक इंडियन विजिटर आया तो इंडियन वर्जन ऑफ द वेबसाइट खोल के मुझे दे दिया. आई वेरी वेल रिमेम्बर व्हेन आई ट्रैवल्ड टू सम अदर कंट्रीज, मैं अफ्रीका और मिडिल ईस्ट में था, वहां के एयरपोर्ट से इंटरनेट जब कनेक्ट करके मैं गूगल ओपन करता था तो गूगल वहां का वेबसाइट खोलता था, उनके कंट्री का नाम लिख के आता था. So it is not just Google, but Facebook, LinkedIn, Twitter, Instagram, Yahoo, MSN, Microsoft, every website and every application on the internet records your IP address whenever you open it. And minimum 6 months के लिए ये log उनके पास store हो जाता है. The moment criminal is visiting Facebook and creating a fake profile, Facebook के पास वो log store हो जाएगा कि ये IP address ने profile बनाया है so and so date and time पे and उसका ISP और ये details है. So as an investigation officer, the job of the officer is Facebook से communicate करे and उस प्रोफाइल का क्रिएशन आईपी एंड एक्टिविटी लॉग्स का आईपी का ડિમાન્ડ કરે. જી બટ એટ ધી એન્ડ તો આપણે એ જ કહી શકીએ છીએ કે જો આ બધામાંથી જો ગુનેગારો જો વધારે સ્માર્ટ થતા જઈ રહ્યા છે તો સાયબર ક્રાઇમની સાથે જોડાયેલા અધિકારીઓનું તો સ્માર્ટ થવાની જરૂર છે, પણ એની સાથે સાથે ફર્સ્ટ સ્ટેપ તો એ થશે કે લોકો સમજદાર થાય, લોકો અવેર રહે અને લોકો બહુ જ સામાન્ય અને કોમન બાબતોનું ધ્યાન રાખશે ને તો પણ, કારણ કે આ જે ક્રાઇમ હોય છે એ મોટા હોય છે પણ એમના સુધી જે રીતે લોકો પહોંચતા હોય છે એમાં બહુ જ નાની બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે કે જે આપણે નથી રાખતા. એટલા જ માટે અત્યારે દિવસના આટલા કેસો આવી રહ્યા છે અને સામે સોલ્યુશન પણ ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ખુશબટ રઝવાન શેખ, જે આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજે કરંટ ટોપિકમાં વાત કરી છે અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીમાં વધારો ક્યાંક જોવા મળી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાના સરકારના જે દાવાઓ છે તે પણ પોકળ સાબિત થતા અહીંયા જોવા મળી રહ્યા છે. વધુ એક કારણ પણ આપણે જતાં જતાં કહીશ કે અત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અહીંયા સાયબર ક્રાઇમમાં જે સ્ટાફ છે ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. એક ડીસીપી છે, એક એસીપી છે, 6 પીઆઈ છે અને 6 પીએસઆઈ અને 80 પોલીસ કર્મચારીઓ છે. માત્ર આટલો સ્ટાફ છે ને એમાં પણ ગુનેગારો એમના કરતાં વધારે સ્માર્ટ જોવા મળી રહ્યા છે. એટલા જ માટે કદાચ એવું કહી શકાય છે કે સાયબર ક્રાઇમ વધતા જોવા મળી રહ્યા છે અને એટલા જ માટે અહીંયા 36.39 કરોડમાંથી માત્ર 14 લાખ જ આપણે લોકોને પરત આપી શક્યા છે. તો અધિકારીઓ સ્માર્ટ થાય કે ન થાય, પરંતુ અહીંયા જતાં આપણે એ જ કહેવા માંગીશ કે આપણે સામાન્ય નાગરિક તરીકે આ બધું જ જ્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે પણ કોઈ ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે કે જ્યારે કોઈ પણ વેબસાઇટની વિઝિટ કરી રહ્યા છે કે પછી કોઈ પણ વિડીયો કોલ અનનોન નંબરથી ઉપાડી રહ્યા છે, તો આ બધી જ બાબતોમાં ચોક્કસપણે સાવચેતી રાખો. તો ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.